નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પિરામિડ ઇન્ફોટેકની આઈટીની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ સીની બેઝિક ટુ એડવાન્સ ટ્યુટોરિયલ સિરીઝ. અત્યાર સુધીના આપણે આગળના લેક્ચરમાં આપણે જોયું કે ડેટા ટાઈપ એટલે શું, તો કે ભાઈ આઈડેન્ટિફિકેશન ઓફ વેરિયેબલ, વેરિયેબલ એટલે કે શું, તો કે ભાઈ વેરિયેબલ એટલે કે એક ચલ એટલે કે આલ્ફાબેટ જે આપણે વેલ્યુ સ્ટોર કરવા માટે જોઈએ. આજે મિત્રો આપણે સ્ટાર્ટ કરવાના છીએ ટોટલી પ્રોગ્રામિંગ. આજથી સિમ્પલ પ્રોગ્રામિંગ સ્ટાર્ટ થાય છે. સિમ્પલનો મિનિંગ એવો થાય છે કે તમે ડેટા ટાઈપ શીખા છો તો ઇનિશિયલ પ્રોગ્રામિંગ આજથી સ્ટાર્ટ થાય છે. તો મિત્રો આ સિરીઝ ખાસ જોજો, ખાસ કરીને આ લેક્ચર પણ તમે ખાસ જોજો. વ્યવસ્થિત આમાં જે આપેલું છે એવી રીતે પ્રેક્ટિકલ કરજો, બેસ્ટમાં બેસ્ટ પ્રેક્ટિકલ કરી શકશો. તો જોઈએ આજે આપણે શું શું શીખવાના છીએ. તો સૌથી પહેલા સિમ્પલ પ્રોગ્રામિંગ સ્ટાર્ટ થાય છે મિત્રો, બરાબર. સિમ્પલ પ્રોગ્રામિંગમાં સૌથી વહેલું આપણે કરવાનું છે, જો અહીંયા આપેલું છે, રાઇટ અ પ્રોગ્રામ ટુ ઇનપુટ ટુ નંબર એન્ડ કેલ્ક્યુલેટ ધેર સમ એન્ડ પ્રિન્ટ. મિત્રો, પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર સૌથી અગત્યની વસ્તુ છે ડેફિનેશન વાંચવી. જે લોકો આઈટી ફિલ્ડમાં ભણે છે, સ્ટડી કરે છે, બીસીએ, એમસીએ, બીએસસી આઈટી, એમસીઆઈ, એમએસસી આઈટી, ડિપ્લોમા ડિગ્રી, આઈટી કમ્પ્યુટર, કોઈ પણ ફિલ્ડમાં છે રિલેટેડ આઈટી, એ લોકોએ ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની છે. જે લોકોને આઈટી ફિલ્ડમાં આવવું છે, સૌથી પહેલા તમે કેરફુલી ડેફિનેશન છે ને એને રીડ કરો. કારણ કે જે લોકો ભણે છે એમને એક્ઝામ આપવાની હોય છે સેમેસ્ટર વાઇઝ, તો એની અંદર તમને ડેફિનેશન ઉપરથી તમારે પ્રોગ્રામ કરવાના હોય. તો સૌથી પહેલા તમે ડેફિનેશન જુઓ શું છે અને એ ડેફિનેશનને સમજો. જે આપેલી છે ડેફિનેશન એને સમજો. અહીંયા લખેલું છે રાઇટ અ પ્રોગ્રામ ટુ ઇનપુટ ટુ નંબર, એટલે અહીંયા ચોખ્ખું લખેલું છે કે તમારે એક પ્રોગ્રામ લખવાનો છે. એ પ્રોગ્રામમાં બે નંબરને તમારી રીતે ઇનપુટ કરાવવાના છે. ઇનપુટ કરાવવા એટલે કે તમારે જાતે વેલ્યુ લખાવવાની છે. એ વેલ્યુ લખાવવા માટે તમારે કોની જરૂર પડે? વેરિયેબલની, બરાબર છે. અને કેલ્ક્યુલેટ કરવાનો છે એનો સમ, એટલે અહીંયા એડિશન કરવાનું છે. નીચે સૂત્ર આપેલું છે, તમારે વેરિયેબલ ક્યાં લેવા, તમે કોઈ પણ એબીસીડી થી લઈને XYZ થી કોઈ પણ લઈ લો, પણ અહીંયા સૂત્ર બનાવેલું છે Z બરાબર X પ્લસ Y. મિત્રો ધ્યાન રાખજો, જે પ્લસ છે એને ઓપરેટર કહેવાય. ઓપરેટરની વ્યાખ્યા છે મેનિપ્યુલેટ કરે વેરિયેબલને. અહીંયા વેરિયેબલ તરીકે છે X, Y અને Z. તો સૂત્ર બની ગયું છે સમીકરણ Z ઇઝ ઇક્વલ ટુ X પ્લસ Y. હવે Z ઇઝ ઇક્વલ ટુ X પ્લસ Y માં X અને Y ની કિંમત મને નથી ખબર, બરાબર. X ની કિંમત શું છે એ મને નથી ખબર કારણ કે હજી મેં ઇનપુટ નથી કરાવી. Y ની કિંમત શું છે એ મને નથી ખબર કારણ કે હજી મેં ઇનપુટ નથી કરાવી. Z ની કિંમત મને ખબર છે કે જે હું X બરાબર નાખીશ, જે હું Y બરાબર નાખીશ, એ મને શું મળશે ભાઈ? એનો સરવાળો શું મળશે? મને Z ની કિંમત મળશે. તો મિત્રો આમાં કોઈ પોઈન્ટ વાળી વેલ્યુ નથી નાખવાની, એટલે બધું ઇન્ટીજરમાં આવશે. તો હવે સ્ટાર્ટ કરીએ આપણે આનું પ્રોગ્રામિંગ. યાદ રાખજો, બરાબરની આ બાજુ એટલે કે જ્યાં X અને Y છે, બરાબર, એને હંમેશા ઇનપુટ કરાવવા પડે. અને જ્યાં સિંગલ વેરિયેબલ છે, જ્યાં સિંગલ આલ્ફાબેટ છે, એ હંમેશા પ્રિન્ટ થશે. તો મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે પ્રેક્ટિકલ. રાઇટ અ પ્રોગ્રામ ટુ ઇનપુટ ટુ નંબર એન્ડ કેલ્ક્યુલેટ ધેર સમ એન્ડ પ્રિન્ટ. પ્લસ ની નિશાની છે એને ઓપરેટર કહેવાય, X અને Y ને ઓપરાન્ડ્સ કહેવાય. યાદ રાખજો, X અને Y ને ઓપરાન્ડ્સ કહેવાય. વેરિયેબલ તો કહેવાય પણ ઓપરેટર સાથે છે એટલે એનું નામ ઓપરાન્ડ્સ થઈ જાય, બરાબર છે. ઓપરેટરની ડેફિનેશન છે કે ઓપરાન્ડ્સ ને મેનિપ્યુલેટ કરે, મીન્સ કે એને શું કામ કરવું છે એ તમને બતાવે વેરિયેબલ. તો મિત્રો સ્ટાર્ટ કરીએ હવે, બરાબર છે. ચાલો, ઓકે. ફાઇલમાં જઈને ન્યૂ, બે હેડર ફાઇલ hash include stdio.h, hash include conio.h. પછી મિત્રો તમારે લખવાનું છે void main. void main પછી તમારે અહીંયા સૌથી પહેલા ડિક્લેરેશન કરવાનું છે જેમ આપણે કર્યું હતું એ રીતે. તો ત્રણેય ઇન્ટીજર લેવાના છે, ઇન્ટીજર X, Y, Z, ત્રણ ઇન્ટીજર, CLR, SCR. ઓકે, અહીંયા હું તમને એક કમેન્ટ મારું છું કે હવે હું અહીંયા કરાવીશ ઇનપુટ. તો મિત્રો આમાં ઇનપુટ કોણ થશે? તો Z ઇઝ ઇક્વલ ટુ X પ્લસ Y ઇક્વેશન હતું, તો X અને Y ની કિંમત મને ખબર નથી, એટલે ઇનપુટ કોણ થશે? X અને Y. તો અહીંયા લખવાનું છે તમારે printf
એન્ટર x ઇક્વલ ટુ scanf ઇન્ટીજર છે એટલે એના માટેનું નોટેશન આવશે %d એન્ડ એટલે કે એડ્રેસ ઓફ x કે ક્યાં મેમરીમાં સ્ટોર થશે. આ x ની કિંમત ઇનપુટ થઈ ગઈ. printf એન્ટર y ઇક્વલ ટુ સેમ ટુ સેમ y ની કિંમત આપણે નાખવાની છે. scanf ઇન્ટીજર છે એટલે %d એડ્રેસ ઓફ y. ચાલો થઈ ગયું. આને કહેવામાં આવે છે ઇનપુટ. ઇનપુટ થઈ ગયા પછી આપણે લખવું પડે z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y, જેને પ્રોસેસ કહેવાય. શું કહેવાય? પ્રોસેસ. તો અહીંયા કમેન્ટ મારું છું, આને કહેવાય પ્રોસેસ. પ્રોસેસ શું થશે કે z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y, બરાબર. x અને y ની તમે જે કિંમત ઇનપુટ કરાવી છે એ શેમાં સ્ટોર થશે? z માં. ઓકે, પછી આવે પ્રિન્ટ અથવા આઉટપુટ. પ્રિન્ટ અથવા શું આવશે? આ આઉટપુટ. તો કોણ આઉટપુટ અથવા પ્રિન્ટ થશે? તો કે ભાઈ કોણ આઉટપુટ અથવા પ્રિન્ટ થશે? તો કે ભાઈ આઉટપુટ અથવા પ્રિન્ટ થશે z, કારણ કે x અને y નો સમ શેમાં સ્ટોર થઈ ગયો છે ભાઈ? z માં. એટલે x અને y ની કિંમત આપણે જે નાખી એનો સરવાળો આપણે z ને આપી દીધો છે. હવે બ્લેક સ્ક્રીનમાં z ને પ્રિન્ટ કરાવવો પડે. printf માં થોડુંક સારું લાગે એટલા માટે લખું છું sum ઇઝ ઇક્વલ ટુ %d, એટલે કે ઇન્ટીજર વેલ્યુ પ્રિન્ટ કરો. કોની ઇન્ટીજર વેલ્યુ પ્રિન્ટ કરવાની છે? કે જે z પાસે છે એ. ચાલો ક્લિયર. ગેટ ch અને પ્રોગ્રામ પૂરો. ઓકે, હવે હું આને રન કરીશ કંટ્રોલ F9 થી, અથવા રનમાં જઈને તમે કરી શકો. કંટ્રોલ F9 થી રન કરું એટલે મારી પાસે કિંમત માંગશે. ચાલો ભાઈ x ની કિંમત નાખો, હું નાખીશ 15. એન્ટર. y ની કિંમત નાખો, હું નાખીશ 25. તો બંનેનો સમ મને આપી દેશે 40. ક્લિયર છે મિત્રો? સમજાણું આ વસ્તુ? હજી એક બીજી રીતે તમને શીખવાડું છું, અહીંયા ધ્યાન આપજો. બરાબર છે? કઈ રીતે થયું એ બતાવું છું તમને. ચાલો અહીંયા ધ્યાન આપજો બધા જ તે, કે આ કઈ રીતે આવે છે, કઈ રીતે z ની અંદર કિંમત રહી છે, કઈ રીતે x અને y ની કિંમત આવે છે, બધું જ બતાવીશ તમને. બસ તમે આ પ્રોપર જોશો ને બધું જ આવડી જશે. એકદમ ઈઝી છે, કોઈ એટલે કોઈ કોમ્પ્લિકેટેડ નથી. ચાલો અહીંયા હું વેરિયેબલ નખાવી દઉં x, y અને z. ચાલો સૌથી પહેલા કર્સર આવશે વર્ડમેનમાં, પછી જશે CLR એટલે બ્લેક કલરની સ્ક્રીન એટલે કે આઉટપુટ લખેલી સ્ક્રીન છે, ક્લિયર થઈ જશે. printf એટલે કે એન્ટર x ઇઝ ઇક્વલ ટુ બેઠે બેઠું લખાઈ જશે ડેફિનેશન પ્રમાણે. scanf એટલે કે રન ટાઈમ વેલ્યુ માંગે તો મારી પાસે x ની વેલ્યુ માંગશે. x ની વેલ્યુ હું નાખું છું હવે 20. તો જુઓ મિત્રો, ઉપર વોચ વિન્ડોમાં અને નીચે આઉટપુટ વિન્ડોમાં x ની કિંમત શું થઈ ગઈ છે? 20. પછી આવે છે y ની કિંમત હું નાખું છું 30. તો ચાલો આ ઇનપુટ થઈ ગયું છે, બંને દેખાઈ ગયા છે. હવે પ્રોસેસ થઈ. પ્રોસેસ શું થઈ છે મિત્રો? તો કે ભાઈ z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y, x અને y નો સરવાળો શેમાં સ્ટોર થશે? z માં. જો થઈ ગયો છે z ની અંદર સ્ટોર. x અને y નો સરવાળો દેખાય છે 20 + 30 એટલે 50. પછી આપણે કીધું છે સમ ઇક્વલ ટુ %d એટલે ઇન્ટીજર વેલ્યુ. કોની ઇન્ટીજર વેલ્યુ? તો કે ભાઈ અત્યારે z પાસે જે છે એ. તો એ અહીંયા બ્લેક કલરની સ્ક્રીનમાં પ્રિન્ટ કરીને આપશે. ગેટ ch અને સ્ક્રીન શું થઈ જશે? મોટી. સમજાઈ ગયું મિત્રો? બરાબર. આ તો થયું સિમ્પલ એડિશન. આ શું થઈ ગયું? સિમ્પલ એડિશન. હવે મારે કરવું છે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન નેક્સ્ટ ડેફિનેશન પ્રમાણે. ચાલો આ ક્લિયર બધાને? કોઈ તકલીફ નથી ને? ચેક કરી લેજો. કંઈ પણ તકલીફ હોય કમેન્ટ કરજો, નંબર આપેલો છે વોટ્સઅપ કરી દેજો, કંઈ પણ ન સમજાતું હોય તો. ઓકે, નેક્સ્ટ ડેફિનેશન છે આપણી પાસે. બરાબર, અહીંયા આપેલું છે રાઇટ અ પ્રોગ્રામ ટુ કેલ્ક્યુલેટ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન અથવા રાઇટ અ પ્રોગ્રામ ટુ કેલ્ક્યુલેટ એરિથમેટિક ઓપરેટર અથવા ઓપરેશન. બરાબર, મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કયો કે એરિથમેટિક ઓપરેશન કે ઓપરેટર કયો, તો એની અંદર આવી જાય એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન. ઓપરેટર ટોટલ 8 પ્રકારના છે. એમાંનો એક ઓપરેટર છે જેનું નામ છે એરિથમેટિક ઓપરેટર. એની અંદર આવી જશે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન. ચાલો તો હવે એ કરીએ આપણે. કઈ રીતે કરવાનું? ચારે એક વસ્તુ સાથે કરવાની છે, તો થોડુંક સમજતા જજો. હેશ ઇન્ક્લુડ stdio.h હેશ ઇન્ક્લુડ conio.h. હવે અહીંયા નિરાતે સમજતા જજો. void main. ઓકે, મારે એડિશન કરવાનું છે એટલે પહેલા બે વેરિયેબલ લઈ લો, ઇન્ટીજર x અને y. ચાલો હવે મારે શું કરવાનું? એડિશન કરવાનું એટલે કે સરવાળો કરવાનો. તો સરવાળા માટે હું એડ નો
નામનો વેરિયેબલ લો. પછી તો કે ભાઈ બાદબાકી એટલે કે સબટ્રેક્શન કરવાનું, એની માટે સબ નામનો વેરિયેબલ લો. પછી મલ્ટિપ્લિકેશન કરવાનું છે, એની માટે એમ્યુલ. એમ્યુએલ એટલે કે મલ્ટિપ્લિકેશન. હવે મિત્રો ડિવિઝન એવી વસ્તુ છે કે જેનો જવાબ પોઈન્ટમાં આવી શકે. નિરાતે સમજજો, જેનો જવાબ શેમાં આવે, જો એક્સ અને વાય ની કિંમત મારે પોઈન્ટમાં નાખવાની નથી, બરાબર. હવે પોઈન્ટમાં હું નહીં નાખું એટલે એનો જવાબ મને પોઈન્ટમાં આવશે નહીં, તો એનું એડિશન એટલે કે સમ એનો કોઈ પોઈન્ટમાં નહીં આવે, સબટ્રેક્શન એટલે કે બાદબાકી, બરાબર, એ કોઈ પોઈન્ટમાં નહીં આવે, મલ્ટિપ્લિકેશન એટલે ગુણાકાર, એ નહીં આવે. પણ શું છે તો કે ભાઈ મારે છે ને અહીંયા ડિવિઝન ને શેમાં લેવો પડશે ભાઈ, ફ્લોટમાં. કારણ કે ડિવિઝન જે છે એ ફ્લોટમાં આવી શકે. તમે કોઈ પણ સંખ્યાને ડિવાઈડ કરો તો પોસિબલ છે કે આવી શકે. ક્લિયર એટલી વસ્તુ, બરાબર છે. હવે હું એમ કહું 7 ડિવાઇડેડ બાય 3, બરાબર છે, 7 ભાગ્યા 3 કહું તો પોઈન્ટમાં આવી શકે, બરાબર. આવી રીતના હું કોઈ પણ વસ્તુ કે 11 ભાગ્યા 3 કરી નાખું તોય આવી જાય, બરાબર છે. તો આવી પોસિબિલિટી છે એટલે મેં ફ્લોટમાં લીધું. CLR SCR કિંમત ઇન્ટીજરમાં છે. જો આનો મિનિંગ કહું તમને, સૌથી પહેલા શું કરવું પડે, હવે હું સારું લાગે એટલા માટે લખું છું printf, બરાબર છે. 1 2 3 અને 4 ને 5 અહીંયા લખું ઇનપુટ 1 2 3 4 અને 5 સ્લેશન. ચાલો આ ઇનપુટ લખી નાખું. ઓકે, ઇનપુટમાં હું લખું printf enter x equal to scanf %d એન્ડ કોણ ભાઈ, x. આવી જ રીતે printf શું enter y equal to scanf %d એન્ડ કોણ ભાઈ, y. ચાલો કમ્પ્લીટ. આ ઇનપુટ થઈ ગયું. થોડુંક સારું લાગે એટલા માટે આ નીચે લઈ લઉં છું અહીંયા, બરાબર. શિફ્ટ ઇનપુટની જગ્યાએ હું સ્ટાર કરી નાખું છું. ચાલો કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, આટલું ક્લિયર. ઓકે, પછી પ્રોસેસ થશે. પ્રોસેસ બધી એક સાથે કરાવી દો. પ્રોસેસ આમ તમે નહીં દેખાડી શકો એટલે પ્રોસેસ બધી એક સાથે કરાવી દઉં છું. શું પ્રોસેસ કરાવું છું જોતા જજો અહીંયા, કે એડિશન ઇઝ ઇક્વલ ટુ x પ્લસ વાય, સબટ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ x માઇનસ વાય, મલ્ટિપ્લિકેશન ઇઝ ઇક્વલ ટુ x મલ્ટીપ્લાય વાય, અને ડિવિઝન ઇઝ ઇક્વલ ટુ x ડિવાઇડેડ બાય વાય. ચાલો થઈ ગયું ક્લિયર આટલી વસ્તુ, બરાબર છે. હવે અહીંયા આવે છે, નીચે આવે છે શું ભાઈ, આઉટપુટ. હવે નીચે શું આવશે, આઉટપુટ આવશે. તો ચાલો ચેક કરી લઈએ, બરાબર છે. હવે આ બધાને 1 બાય 1 શું કરવા પડશે, પ્રિન્ટ કરવા પડશે. તો ઇનપુટની જગ્યાએ શું લખીએ આપણે, આઉટપુટ. આઉટપુટ. ચાલો આઉટપુટમાં શું આવશે, તો જે તમે સ્ટોર કરાવ્યું છે એ બધાને શું કરાવવું પડશે, પ્રિન્ટ કરાવવું પડશે. તો 1 બાય 1 હું પ્રિન્ટ કરાવી દઉં છું, બરાબર. અહીંયા લખું છું printf. ચાલો શું લખું છું, થોડુંક સારું લાગે એટલા માટે એડિશન ઇઝ ઇક્વલ ટુ %d /n અને શું વેરિયેબલ લીધો, એડ. ઓકે, એને પ્રિન્ટ કરવાનું જેમ આપણે z ને પ્રિન્ટ કરાવ્યો હતો. ઓકે, પછી printf શું કરશું આપણે, સબટ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ %d /n અને કોણ ભાઈ, સબ. પછી આપણે કોને કરાવશું, મલ્ટિપ્લિકેશન printf. અહીંયા લખી નાખીશું મલ્ટિપ્લિકેશન. સારું લાગે એટલા માટે લખવાનું, તમે નોર્મલ MUL લખો તોય ચાલશે, એ પણ ઇન્ટીજર છે એટલે %d અને MUL. ચાલો કમ્પ્લીટ. પછી આવે printf. printfમાં આવશે કોણ ભાઈ, તો કે ભાઈ ડિવિઝન ઇક્વલ ટુ, ડિવિઝન શેમાં છે, ફ્લોટમાં એટલે આવશે %f. ધ્યાન રાખજો ઉપર /n અને શું આવી ગયું ભાઈ, div. ચાલો કમ્પ્લીટ. ઓકે, થોડુંક સારું લાગે એટલે નીચે આપણે સ્ટાર પ્રિન્ટ કરાવી દઈએ, સરસ લાગે એટલા માટે, બાકી કરવાની કોઈ જરૂર છે નહીં, થોડુંક સારું લાગે એટલા માટે. ચાલો થઈ ગયું. હજી એકાદો સ્ટાર અથવા સ્પેસ વધારી દઈએ. ઓકે, હવે અહીંયા આપી દઈએ get ch અને પૂરું.
get ch અને પ્રોગ્રામ પૂરો. ચાલો કંટ્રોલ F9 થી રન કરો. બરાબર છે, અહીંયા આપી દો 10, અહીંયા આપી દો 2. તો જુઓ ભાઈ એડિશન શું આવ્યું 12, સબટ્રેક્શન 10 + 2 12, 10 માંથી 2 જાય 8, 10 ને 10 × 2 કરો એટલે 20 અને 10 ભાગ્યા 2 કરો એટલે 5. ક્લિયર એટલી વસ્તુ સમજાઈ ગઈ? બરાબર છે, ચાલો ક્લિયર. આ એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન બધાને જોઈ લ્યો પરફેક્ટ રીતે. બરાબર છે, એક્સ ને હજી એક વખત વોચ વિન્ડોથી બતાવી દઉં. બરાબર છે, ચાલો તમારી ડિમાન્ડ માટે થઈને હજી એક વખત વોચ વિન્ડોથી બતાવી દઉં. ચાલો અહીંયા એડ નાખવું પડે, ઓકે, પછી સબ નાખવું પડે, MUL નાખવું પડે અને div નાખવું પડે. ચાલો બસ બધું બતાવી દો. પહેલા કર્સર આવે વર્ડમેનમાં, પછી જશે CLR SCR માં, બ્લેક કલરની સ્ક્રીન ક્લિયર કરશે, બેઠે બેઠું ઇનપુટ છાપી દેશે સ્ટાર સાથે, x એન્ટર x છાપશે, x ની કિંમત નાખો, હું નાખી દઉં પાછું 20. બરાબર છે, ઓકે. પછી તો કે ભાઈ y ની કિંમત નાખો, હું નાખી દઉં 4. ચાલો કમ્પ્લીટ, ઓકે. x અને y ની કિંમત આવી ગઈ, સ્ટાર પ્રિન્ટ થઈ ગયા. હવે આવશે શું તો કે ભાઈ એડ ઇઝ ઇક્વલ ટુ x + y. ઉપર વોચ વિન્ડોમાં અહીંયા ધ્યાન આપજો, એડિશન એનું સ્ટોર થઈ જશે. 24 20 + 4 એટલે 24, સબટ્રેક્શન 20 માંથી 4 જાય એટલે 16, એટલે અહીંયા સબ બરાબર 16 હશે. મલ્ટિપ્લિકેશન અહીંયા આપેલું હશે, બરાબર છે, 20 × 4 એટલે 80, અને પછી આપેલું છે ડિવિઝન, 20 ભાગ્યા 4 કરશો એટલે 5. ચાલો કમ્પ્લીટ બધાને દેખાઈ ગયું? હવે તો કે ભાઈ પ્રિન્ટ કરો. તો પ્રિન્ટ તમે શું કરાવ્યું? એડિશન કેવો ઇન્ટીજર, એડિશનમાં કેટલા છે તો કે ભાઈ 24 પ્રિન્ટ કરો. સબટ્રેક્શનમાં કેટલા છે અહીંયા તો કે ભાઈ 16 પ્રિન્ટ કરો. મલ્ટિપ્લિકેશનમાં 80 પ્રિન્ટ કરો. ડિવિઝનમાં 5.00006 ટાઈમ. કમ્પ્લીટ સ્ટાર ગેટ ch અને પ્રોગ્રામ પૂરો. ક્લિયર? સમજાઈ ગયું બધાને? બરાબર છે, ચાલો ક્લિયર એટલી વસ્તુ. હવે અહીંયા જણાવો નેક્સ્ટ આપણે જોઈએ. બરાબર છે, થર્ડ પ્રોગ્રામ આજનો. અહીંયા લખેલું છે રાઇટ અ પ્રોગ્રામ ટુ કેલ્ક્યુલેટ સિમ્પલ ઇન્ટરેસ્ટ. સિમ્પલ ઇન્ટરેસ્ટનું ઇક્વેશન એટલે કે સૂત્ર છે I = PRN ના છેદમાં 100. I = PRN ડિવાઇડેડ બાય 100. હવે વસ્તુ યાદ રાખજો, જ્યારે ડિવિઝનમાં કોઈ ઇક્વેશન આપેલું હોય ત્યારે બધી જ વસ્તુ ફ્લોટમાં લઈ લેવાની. અહીંયા વેરિયેબલ ડિક્લેર કરવા હોય તો અહીંયા ફિક્સ વેરિયેબલના નામ આપી દીધા છે કે સૂત્રમાં જ આપ્યું છે એક I છે, I બરાબર તમારે શું લેવાનું છે PRN. એટલે ટોટલ મારે કેટલા વેરિયેબલ લેવા પડશે? 4. ક્યાં ક્યાં લેવા પડશે? PRN અને I. ડિવિઝન છે એટલે મારે બધી જ વસ્તુ શેમાં લેવી પડશે? ફ્લોટની અંદર. બધી વસ્તુ હું શેમાં લઈશ? ફ્લોટની અંદર. ક્લિયર? PRN ની કિંમત મારે માંગવી પડશે, એનું જે કેલ્ક્યુલેશન થશે એ મને શું મળશે? I. બરાબર છે, ક્લિયર એટલી વસ્તુ? ચાલો હવે, અને ડિવિઝન છે એટલે આખું બંધ કરીને, સૂત્રમાં ડિવિઝન આવતું હોય એટલે આખું બંધ કરીને બધી જ વસ્તુ ફ્લોટમાં લઈ લેવાની. બરાબર છે, જ્યારે પ્રિન્ટ એક જ વસ્તુ થતી હોય ને ત્યારે આ બધી જ વસ્તુ છે ને ભાઈ તમારે ડિવિઝન એટલે કે ફ્લોટમાં લઈ લો. બરાબર, તો બધી જ વસ્તુ હું ફ્લોટમાં લઈશ. ચાલો ફાઇલમાં જઈને ન્યૂ કરું. ઓકે, હવે અહીંયા #include stdio.h #include conio.h નીચે void main. ઓકે, હવે તમારે અહીંયા બધી જ વસ્તુ ડિવિઝનમાં 4 વેરિયેબલ લેવાના છે, પ્લોટ p, r, n, i. ચાલો રેડી. CLR SCR. સૂત્ર શું હતું? I = PRN. તો ઇનપુટ તમારે કરવું પડે. ઇનપુટ તમારે કોને કોને કરવા પડશે તો કે ભાઈ printf. બરાબર, p એટલે પ્રિન્સિપલ ઓફ અમાઉન્ટ, કેટલા રૂપિયા વ્યાજે લેવાના છે. એન્ટર p = એને કહેવાય પ્રિન્સિપલ ઓફ અમાઉન્ટ. scanf. ઓકે, p કેવો લીધો છે તમે? ફ્લોટમાં, ને ફ્લોટનું નોટેશન શું છે? %f એન્ડ એડ્રેસ ઓફ p. ચલો, પ્રિન્સિપલ અમાઉન્ટ વ્યાજે રૂપિયા લેવાઈ ગયા. ઓકે, પણ નક્કી કરો. બરાબર, printf એન્ટર r = r એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, કેટલા ટકા વ્યાજ ભાઈ? ઓકે, આપણે નાખી દઈશું scanf %f એન્ડ કોણ ભાઈ? r. ચાલો કમ્પ્લીટ. પછી તો કે ભાઈ કેટલા વર્ષ માટે જોવે છે? printf એન્ટર n =
ચાલો પછી scanf percentage f and n complete. ઓકે, પછી અહીંયા કરવાની છે પ્રોસેસમાં સૂત્ર આપેલું છે i બરાબર pr. તો જો i બરાબર pr નામ આપેલા છે, પણ અહીંયા એ મલ્ટિપ્લિકેશનમાં આવશે, એટલે અહીંયા લખવાનું p ઇન્ટુ r ઇન્ટુ n, પછી ડિવિઝનની સાઇન ડિવાઇડેડ બાય 100. અહીંયા સૂત્ર પ્રમાણે નહીં લખી શકો, અને અહીંયા pr અને મલ્ટિપ્લિકેશનમાં છે સૂત્રમાં, તો અહીંયા તમારે વચ્ચે મલ્ટિપ્લિકેશનની સાઇન મૂકવી પડશે. વિધાઉટ ઓપરેટર વેરિયેબલની ખબર પડશે નહીં કે એને શું કરવાનું છે, એટલે અહીંયા તમારે આ રીતે લખવું પડશે. હવે તમારે અહીંયા કરાવવાનું છે પ્રિન્ટ અથવા આઉટપુટ. તો પ્રિન્ટ કોને કરાવવાનું મિત્રો? તો હવે તો ખબર પડી જ ગઈ, આઈ ને કરાવવાનું છે. તો કે ભાઈ ઇન્ટરેસ્ટ ઇક્વલ ટુ, એટલે printf ઇન્ટરેસ્ટ i ઇક્વલ ટુ percentage f સ્લેશ n, અને કોણ ભાઈ, સોરી સ્લેશ n અને કોમા કરીને i પ્રિન્ટ કરતા ભૂલી ગયો. ઓકે, get ch, અને અહીંયા પ્રોગ્રામ શું થઈ ગયો પૂરો. ઓકે, આને વોચ વિન્ડોની જેમ જ ડાયરેક્ટ બતાવી દઉં એટલે તમને ખબર પડે. ચાલો અહીંયાથી બધું ડિલીટ કરી નાખું. ઓકે, ઇન્સર્ટ p, ઇન્સર્ટ r, ઇન્સર્ટ n અને ઇન્સર્ટ i. જોતા જજો. ક્લિયર? ઓકે, સૌથી પહેલા કર્સર વર્ડમેનમાં clr scr. ઓકે, printf એન્ટર p ઇઝ ઇક્વલ ટુ પ્રિન્સિપલ અમાઉન્ટ નાખો. હું નાખું 15,000 રૂપિયા. કેટલા નાખું? 15,000 રૂપિયા મારે વ્યાજે લેવાના. ઓકે, પછી રેટ ઓફ ઇન્ટરેસ્ટ, તો કે ભાઈ 2%. નંબર ઓફ યર, તો કે ભાઈ નંબર ઓફ યર, તો કે ભાઈ 3%. હવે સૂત્ર પ્રમાણે જુઓ, 15,000 ગુણ્યા 2 ગુણ્યા 3 છેદમાં 100, 2 મીંડા ગયા એટલે 150, 150 ગુણ્યા 2 એટલે 300, અને 300 ગુણ્યા 3 એટલે 900. આનું કેલ્ક્યુલેશન થશે 900. થઈ ગયું 900. જે આ સૂત્ર છે ને એ પ્રમાણે કિંમત મૂકી દેજો. જો અહીંયા સૂત્ર આપેલું છે તમને p ઇન્ટુ r ઇન્ટુ n ડિવાઇડેડ બાય 100. 100 માંથી 2 મીંડા ગયા 15,000 માંથી, એટલે 150 વધ્યા. 150 ગુણ્યા 2 કરો એટલે 300, અને 300 ગુણ્યા 3 કરો એટલે 900. તો આનો જવાબ તમને મળી જશે 900. ચાલો, ક્લિયર? આ 3 પ્રોગ્રામ અહીંયા થયા છે, બરાબર છે. બધું જ તમને પ્રેક્ટિકલી કરાવી દીધું છે. કાંઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. વોટ્સઅપ નંબર આપેલો છે, તમે એમાં પૂછી શકો છો. વ્યવસ્થિત આ પ્રોગ્રામિંગ તમને વોચ વિન્ડોથી એક વસ્તુ, કોઈ printf શું કરે, scanf શું કરે, get ch શું કરશે, clr scr શું કરશે, બધી જ વસ્તુ તમને ક્લિયર બતાવેલી છે. તો વ્યવસ્થિત આને પ્રેક્ટિકલ કરો. ન સમજાય તો કમેન્ટ કરો, હજી એક વખત સમજાવી દઈશ. ક્લિયર બધાને? જો તમને આ ગમ્યું હોય પ્રોગ્રામિંગનો વિડીયો તો આને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ચેનલને શેર કરો, બધા સુધી પહોંચાડો કે પ્રોગ્રામિંગ કઈ રીતનું થાય છે, પ્રોગ્રામિંગ કઈ રીતે હોઈ શકે. અહીંયા હું તમને શીખવાડીશ ક્યારે ઇન્ટીજર લેવું, ક્યારે ફ્લોટ લેવું, ક્યારે તમારે કેરેક્ટર લેવું, ક્યારે સ્ટ્રિંગ લેવું, બધી જ વસ્તુ હું કરાવીશ તમને. ધીમે ધીમે બધું. હજી તો આ 3 પ્રોગ્રામ છે. નેક્સ્ટ સિરીઝમાં હજી પ્રોગ્રામિંગ આવશે. હજી તો આ 3 છે, ટોટલ 10 પ્રોગ્રામ કરવાના. સિમ્પલ 10 પ્રોગ્રામ કરશો એટલે માસ્ટર થઈ જશો. આ 3 પ્રોગ્રામ ઉપરથી તમે ખબર પડી કે કોઈ પણ ઇક્વેશન હશે મેથ્સનું, એની ઉપર પ્રોગ્રામિંગ તમે કરી શકો. બરાબર છે? ન સમજાતું હોય તો એની ટાઈમ તમે મને કમેન્ટ કરી શકો છો. ક્લિયર એટલી વસ્તુ? તો થેન્ક યુ સો મચ.